I hope you guys are doing well. તો આજે આપણે એક કોમ્પ્લેક્સ નંબરનો દાખલો લઈને આવ્યા છીએ કે જેની અંદર સિગ્મા, પછી જીઓમેટ્રિક પ્રોગ્રેશન, ઓકે, અને ક્યુબ રૂટ ઓફ યુનિટી, આ ત્રણ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને દાખલો આપણે ગણવાનો છે. તો જોઈએ કે આપણો દાખલો કઈ પ્રકારનો છે. તો અહીં આપણને શું આપેલ છે કે ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને ઝેડ બિલોંગ્સ ટુ સી. ઓકે, અને કંઈક આવું ફાઇન્ડ કરવાનું કીધું કે ભાઈ મોડની અંદર સિગ્મા એન ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને 15 સુધી, પછી ઝેડ રેસ ટુ એન પ્લસ માઇનસ 1 રેસ ટુ એન ઇન્ટુ 1 અપોન 2 રેસ ટુ એન આખા કાઉન્ટ્સનું હોલ સ્ક્વેર. અને 2022માં પૂછાયેલ સારો ક્વેશ્ચન છે. તો આપણે જોઈએ કે શું શું કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીં આપણે શું આપેલું છે એની ઉપર ફોકસ કરીએ થોડું. ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, કંઈક આવી વાત છે. અને ઝેડ બિલોંગ્સ ટુ શું આપ્યું છે? સી. શું આપ્યું છે? હવે આ જોતા આપણે યાદ આવવું જોઈએ કે જ્યારે આપણે કંઈક આવું લખતા ને એકની 1 બાય, તો આ કોન્સેપ્ટ શું હતો? તો કે ક્યુબ રૂટ ઓફ યુનિટી. શું હતો? ક્યુબ રૂટ ઓફ યુનિટી. ક્યુબ રૂટ ઓફ યુનિટી કઈ રીતના મેળવવામાં આવે? અહીંયા બંને સાઈડ ક્યુબ મેળવ કરી દો તો ઝેડ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 આવે. ઓકે, આમાંથી આપણે શું મેળવીએ તો કે ઝેડ ક્યુબ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આવી જાય છે. અહીંથી આપણે ફેક્ટર પાડીએ કઈ પ્રમાણે? એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ પ્રમાણે. તો શું મળે છે કે ઝેડ માઇનસ 1 અને ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આવું કંઈક મળે છે. તો અહીંથી 3 વેલ્યુ મળે છે. ઝેડ બરાબર 1 અને આની વેલ્યુ મેળવશું એટલે આપણે આવડે છે કે ઝેડ બરાબર ઓમેગા મળે છે અને ઓમેગા સ્ક્વેર મળે છે. શું મળે છે? ઓમેગા મળે છે અને ઓમેગા સ્ક્વેર મળે છે. હવે આની પ્રોપર્ટીઝ આપણે આઈડિયા છે ક્યુબ રૂટ ઓફ યુનિટી કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય છે? 0 થાય છે. ઓમેગા રેસ ટુ ક્યુબ 1 થાય છે, અથવા એમ કહી શકો કે ઓમેગાની 3n ઘાત. શું? 3n ઘાત 1 થાય છે. બસ આવી કંઈક વાત આપણે કરી છે, એટલું આપણે મળી ગયું છે. અને એક વાત યાદ રાખવી કે કોઈ પણ દાખલામાં બે ઓમેગા અથવા ઓમેગા રૂટ આપેલા છે, તો ઓમેગા મૂકશો કે ઓમેગા સ્ક્વેર મૂકશો, આની અંદર આન્સર શું આવશે? સેમ આવશે. કોઈ પણ દાખલાની અંદર આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. તો હવે આપણે ફર્ધર આગળ વધીએ. દાખલામાં શું આપેલું છે આપણે મોડ પછી લખશું. આ મોડ છે ને એ પછી લખશું. ત્યારે સિગ્માથી શરૂઆત કરીએ છીએ. તો ભાઈ સિગ્મા n બરાબર 1 થી લઈ અને 15 સુધી આપેલ છે. અને આવું કંઈક આપેલ છે કે ઝેડ રેસ ટુ n પ્લસ માઇનસ 1 રેસ ટુ n ઇન્ટુ 1 અપોન 2 રેસ ટુ ઝેડ રેસ ટુ n આખાઈનો હોલ સ્ક્વેર. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે a પ્લસ બી જેવું લાગે છે એટલે હોલ સ્ક્વેર કરી નાખીએ ઇઝીલી. એટલે સિગ્મા n બરાબર 1 ટુ 15 ઝેડ ની n ઘાત નો સ્ક્વેર કરો આ ટાઈપ પ્રમાણે. કઈ ટાઈપ પ્રમાણે? a પ્લસ બી ના હોલ સ્ક્વેર ટાઈપ પ્રમાણે. તો ઝેડ રેસ ટુ n નો કરો તો ઝેડ રેસ ટુ શું થઈ જાય? 2n થઈ જાય છે. ઓકે, બસ હવે આપણે ડાયરેક્ટ બી સ્ક્વેર લખીએ તો બી સ્ક્વેરમાં માઇનસ 1 રેસ ટુ 2n આવશે ઇન્ટુ 1 નો સ્ક્વેર થી કઈ ફેર પડે અને ઇન્ટુ ઝેડ રેસ ટુ 2n આવશે પ્લસ 2ab આવે. શું આવે? 2ab. હવે 2a અને b આવે છે ને, શું આવે છે? 2, પછી આપણે આ લખીને a ઇન્ટુ માઇનસ 1 રેસ ટુ n ઇન્ટુ 1 અપોન ઝેડ રેસ ટુ, અહીંયા ઝેડ રેસ ટુ n કેન્સલ થઈ જાય છે. નીચે જોઈએ આપણે. હવે
સિગ્મા n બરાબર 1 થી લઈને 15 z રેસ ટુ 2n છે. શું છે? z રેસ ટુ 2n પ્લસ, હવે આ આખું કાઉન્સમાં છે. કેમાં છે? કાઉન્સમાં, કેમ કે સિગ્મા વધીને લાગે છે. ઓકે, તો z રેસ ટુ 2n છે. એટલે આપણે અલગ અલગ હવે સિગ્મા કરી નાખીએ, કેમ કે આપણે આઈડિયા છે કે ભાઈ સિગ્માની અંદર a પ્લસ બી પ્લસ સી ટાઈપ હોય તો આપણે સિગ્મા a પ્લસ સિગ્મા બી પ્લસ સિગ્મા સી આપી શકીએ. ઓકે, તો પ્લસ સિગ્મા n બરાબર 1 ટુ 15 માઇનસ 1 રેસ ટુ 2n. હવે જો -1/2n માં 1 મૂકો તો પણ બેકી ઘાત રહેશે, કેમ કે 2 વડે મલ્ટીપ્લિકેશન છે એટલે ઉપર શું રહેશે? -1 ની બેકી ઘાત રહેશે. અને આપણે આઈડિયા છે કે -1 ની બેકી ઘાત હોય એટલે શું આન્સર આવે? +1 આન્સર આવે. એટલે આ લખવાની જરૂર છે નહીં. ઓકે, તો આપણે એ હટાવી દઈએ થોડુંક કે ભાઈ આપણે આ લખવાની જરૂર પડશે નહીં. તો આપણે શું લખવું પડશે? તો કે 1/z રેસ ટુ 2n. ઓકે, પ્લસ આપણી પાસે આવું છે 2 ઇન્ટુ -1/n. એમાં પછી સિગ્મા તો લાગશે. સિગ્મા n બરાબર 1 ટુ 15 માઇનસ 1/n ઇન્ટુ. હવે આપણે જોઈએ કે મૂકતા શું આન્સર આવે. આપણું ઝેડ શું હતું? આપણે જોયું હતું ઉપર કે ઝેડ આપણે શું શું મળ્યા હતા? ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. તો આપણે અહીં ઓમેગાનો ઉપયોગ કરીએ તો આપણે આવું લખી શકીએ કે સિગ્મા n બરાબર 1 થી લઈ અને 15 માં ઓમેગા રેસ ટુ 2n પ્લસ સિગ્મા n બરાબર 1 થી લઈને 15 ની અંદર 1 અપોન ઓમેગા રેસ ટુ 2n પ્લસ સિગ્મા n બરાબર 1 થી લઈને 15 માં અહીંયા તો કઈ આઈડિયા છે જ નહીં, ઝેડ જ છે નહીં એટલે કઈ ઇશ્યુ છે નહીં. હવે આપણે જોશું કે જીપી નો ઉપયોગ અહીંયા કઈ રીતના થશે. ઓકે, નીચે જઈએ આપણે તો આપણે આને એક્સપેન્ડ કરીએ તો કઈ રીતના એક્સપેન્ડ થશે કે ભાઈ ઓમેગા રેસ ટુ 1 મૂકશું તો 2 આવશે, 2 મૂકશું તો 4 આવશે, અપ ટુ 15 મૂકશું તો ઓમેગાની 30 સુધી જશે. પછી વધતા અહીંયા શું થશે તો કે ભાઈ 1 અપોન ઓમેગા રેસ ટુ 2n છે. હવે એક કામ કરીએ આપણે કે ભાઈ ઓમેગા રેસ ટુ મેં કીધેલું હતું કે ભાઈ ઓમેગા રેસ ટુ 3n હોય ને એ શું થાય? 1 થાય. એટલે આપણે ઉપર નીચે અહીંયા ઓમેગા રેસ ટુ n અને ઓમેગા રેસ ટુ n વડે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ એટલે નીચે શું થઈ જશે? આપણું ઓમેગા રેસ ટુ 3n અને નીચે આપણો શું આવી જશે? 1 આવી જશે. અને ઉપર હવે શું વધ્યું તો કે ભાઈ ખાલી ઓમેગા રેસ ટુ n. તો એનું એક્સપ્લેનેશન ખાલી ઓમેગા ની 1 પાવર પછી 2 પાવર અપ ટુ ઓમેગાની 15 પાવર સુધી જશે પ્લસ -1/n ઇન્ટુ 2. હવે આપણે ખબર છે કે -1 ધારી લો કે તમે n બરાબર 1 મૂક્યો તો -1 આવશે. રેડી? પછી પાછું 2 મૂક્યું તો +1 આન્સર આવી જશે. એમ કરતા 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 આપણે જશું ને તો 13મા નંબર ઉપર શું આવશે તો કે ભાઈ -1 પછી પાછું +1 અને લાસ્ટમાં -1. ઓકે, તો આ બધું કટ થતું થતું જશે અને લાસ્ટમાં શું વધશે? -1 વધશે. ઓકે, એટલે લાસ્ટમાં આપણી પાસે શું આવશે તો કે ભાઈ -1 ઇન્ટુ 2 વધશે. આગળ જઈએ કે આ એક પ્રકારની જીપી છે. શું છે? જીપી. શું છે? જીપી, જેનો આર શું છે? ઓમેગા સ્ક્વેર છે. શું છે? ઓમેગા સ્ક્વેર. આ પણ એક પ્રકારની જીપી છે, પણ આનો આર શું છે તો કે આનો આર છે આપણો ઓમેગા અને આનો તો કોઈ ઇશ્યુ નથી. તો આપણા આઈડિયા છે કે જીપી નો સમ કરવો હોય, શું કરવું હોય? જીપી નો સમ કરવો હોય તો એ r રેસ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1 આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો પેલું પદ શું છે? એ શું હોય? પહેલું પદ હોય છે. તો એ શું છે તો કે ભાઈ ઓમેગા સ્ક્વેર. ઓકે, આર શું છે? ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર ની કેટલી ઘાત આવશે તો કે 15 ઘાત આવશે -1 અપોન
આર માઇનસ વન, આર શું છે આપણું ઓમેગા સ્ક્વેર માઇનસ વન વત્તા અહીંયા શું આવશે તો કે એ અહીં શું આપેલો છે તો કે ઓમેગા આપેલ છે અને આર રેસ ટુ એન આર શું છે તો કે ઓમેગા રેસ ટુ 15 માઇનસ વન અપોન આર માઇનસ વન આર શું આપેલો છે આપણો અહીં તો કે ઓમેગા આપેલ છે તો ઓમેગા માઇનસ વન પ્લસ માઇનસ આવું કંઈક આપેલ છે. નીચે જઈએ હવે આપણી પાસે શું અવેલેબલ છે તો કે આપણે આઈડિયા છે કે અહીંયા ઓમેગાની કેટલી ઘાત થઈ જશે 30 ઘાત થઈ જશે કેટલી 30 તો આ 30 ઘાત છે ને એ 1 આવશે શું આવશે 1 કેમ કે આ 3 ના ગુણાંકમાં છે મેં કીધું હતું ને કે ઓમેગાની 3n ઘાત હોય એનો આન્સર આવશે 1 એટલે આ 1 - 1 0 થઈ જશે શું થઈ જશે આ આખું પદ તો કે ભાઈ 1 - 1 0 થઈ જશે આ આખું પદ રેડી આ પદ 0 થઈ એવી જ રીતના જો ઓમેગાની 15 ઘાત છે કેટલી 15 ઘાત છે આ પણ શું આવશે 1 આવશે એટલે આ 1 - 1 આ પણ શું થઈ જશે 0 એટલે આ અને આ બંને ટર્મ શું થઈ જશે 0 થઈ જશે એટલે આપણો આન્સર શું આવ્યો તો કે 0 પ્લસ 0 પ્લસ માઇનસ 2 શું 0 પ્લસ 0 પ્લસ માઇનસ 2 એટલે આપણો ફાઇનલ આન્સર શું છે -2 છે પણ ઉતાવળ કરવાની નહીં શું ઉતાવળ કરવાની નહીં બીકોઝ ઓફ આપણે દાખલા ઉપર થોડીક નજર નાખીએ કે આપણા દાખલામાં મોડ આપેલ છે શું આપેલો છે મોડ આપેલ છે એટલે આપણે લાસ્ટમાં મોડ ભૂલવાનો નહીં કે આનો મોડ કરીએ તો આન્સર આવશે +2 આન્સર આવશે તો અહીં આપણો ઝેડ બલીનો ફાઇનલ આન્સર શું રહેશે +2 રહેશે ઓકે ધેટ ઇઝ ફોર ટુડે અને અહીં આ દાખલા ઉપરથી એપી જીપી પ્લસ ક્યુબ રૂટ ઓફ યુનિટી આ બધી કોન્સેપ્ટ જો યાદ હોય આપણે તો આવા દાખલા આપણે ઇઝીલી કરી શકીએ ધન્યવાદ